નમસ્કાર. આજે આપણે એક એવી અદ્ભુત સફર પર જવાના છીએ જેની શરૂઆત થાય છે એક સાવ સાદા શબ્દથી અને એનો અંત તો આખા બ્રહ્માંડ સુધી પહોંચે છે. ચાલો જોઈએ કે કેવી રીતે પૃથ્વીનું વર્ણન કરવાની એક નાનકડી કોશિશે આપણને તારાઓ સુધી પહોંચાડી દીધા. તો બધું શરૂ ક્યાંથી થયું? આ શબ્દથી, ભૂગોળ. ગ્રીકમાં જીઓ એટલે પૃથ્વી અને ગ્રાફિયા એટલે વર્ણન. બસ આટલું જ, પૃથ્વીનું વર્ણન. અને માનવામાં નહીં આવે, પણ બ્રહ્માંડને સમજવાની આપણી આખી કોશિશની શરૂઆત આ એક નાનકડી ઈચ્છાથી થઈ હતી. આપણું ઘર કેવું છે એ જાણવાની ઈચ્છા. અને હા, આપણી આસપાસની દુનિયાને સમજવાની આ જે કોશિશ છે ને, એ કંઈ આજકાલની નથી. સદીઓથી કેટલાય મહાન લોકો આકાશ સામે જોતા રહ્યા અને સવાલો પૂછતા રહ્યા. તો ચાલો એવા જ કેટલાક શરૂઆતના વિચારકોને મળીએ જેમણે આધુનિક ખગોળશાસ્ત્રનો પાયો નાખ્યો. જુઓ, આ દરેક નામ એક માઇલસ્ટોન છે. જેમ કે એરેટોસ્થેનેસ, એમણે જ તો ભૂગોળ શબ્દ બનાવ્યો. પછી આવ્યા હેકેટિયસ, જેમને ભૂગોળના પિતામહ કહેવાય છે. એરિસ્ટોટલે તો કમાલ કરી દીધી. એમણે પહેલીવાર કહ્યું કે ભાઈ, આપણી પૃથ્વી સપાટ નહીં, ગોળ છે. અને ટોલેમી, એમને તો આધુનિક મેપ મેકિંગના પિતા કહી શકાય. અને આપણા આર્યભટ્ટને કેવી રીતે ભૂલી શકાય? એમણે સૂર્ય અને ચંદ્રગ્રહણ પાછળનું ગણિત સમજાવ્યું. આ બધાએ મળીને જ તો આપણી સમજનો પાયો મજબૂત કર્યો. સારું, તો અત્યાર સુધી આપણે પૃથ્વીની વાત કરી. પણ હવે એક મોટો જમ્પ લેવાનો સમય છે. પૃથ્વીના વર્ણનથી સીધા બ્રહ્માંડની શરૂઆત પર. હા, હવે વાત થશે આખા બ્રહ્માંડની. તો બ્રહ્માંડ આખરે છે શું? સિમ્પલ ભાષામાં કહીએ તો આપણી આસપાસની દરેક વસ્તુ, નાનામાં નાનો કણ હોય કે મોટામાં મોટી આકાશગંગા, બધું જ એમાં આવી ગયું. અને સૌથી રસપ્રદ વાત, એ સતત મોટું થઈ રહ્યું છે, વિસ્તરી રહ્યું છે. પણ આ બ્રહ્માંડ બન્યું કેવી રીતે? એના માટે જે સૌથી પ્રચલિત થિયરી છે એ છે બિગ બેંગ થિયરી, જ્યોર્જ લેમિત્રેએ આપેલી. એ શું કહે છે? બસ 3 સ્ટેપમાં સમજીએ. પહેલું, લગભગ 14 અબજ વર્ષ પહેલાં આખું બ્રહ્માંડ એક નાનકડા, ગરમ અને ખૂબ જ ઘટ્ટ બિંદુમાં કેદ હતું. બીજું, પછી થયો એક જોરદાર ધડાકો. અને ત્રીજું, એ ધડાકા પછી જે બ્રહ્માંડ બન્યું એ આજ સુધી ફેલાઈ રહ્યું છે, વિસ્તરી રહ્યું છે. આ સમયનો ગાળો વિચારવા જેવો છે. લગભગ 14 અબજ વર્ષ પહેલાં બિગ બેંગ થયો. પણ એવું નહોતું કે તરત જ તારા અને ગ્રહો બની ગયા. ના, એ પછી લગભગ 3,80,000 વર્ષ સુધી તો ફક્ત અણુઓ બનતા હતા. અને પહેલા તારા અને આકાશગંગાઓને બનવામાં લગભગ 20 કરોડ વર્ષ લાગી ગયા. વિચારો, કેટલો લાંબો સમય! તો આ બ્રહ્માંડ કેટલું મોટું છે? ચલો એક આંકડો જોઈએ. વૈજ્ઞાનિકો માને છે કે આપણે જેટલું બ્રહ્માંડ જોઈ શકીએ છીએ એમાં લગભગ 100 અબજ આકાશગંગાઓ છે. 100 અબજ! આ આંકડો મગજમાં બેસાડવો પણ મુશ્કેલ છે. પણ વાત અહીં પૂરી નથી થતી. હજી તો આનાથી પણ મોટો આંચકો લાગવાનો છે. યાદ છે પેલો 100 અબજોનો આંકડો? હવે વિચારો કે દરેક આકાશગંગાની અંદર બીજા 100 અબજ તારા છે. હા, દરેક ગેલેક્સીમાં 100 અબજ ગુણ્યા 100 અબજ. હવે ગણતરી કરતા રહો. આટલા મોટા અનંત બ્રહ્માંડમાં એક સવાલ તો મનમાં આવે જ કે આ બધામાં આપણે ક્યાં છીએ? આપણું સરનામું શું છે? તો ચાલો હવે આ વિશાળ બ્રહ્માંડમાં ઝૂમ ઇન કરીએ અને આપણું ઘર શોધીએ. તો આટલી બધી આકાશગંગાઓ અને અબજો ખરબો તારાઓની વચ્ચે આપણું ઠેકાણું કયું? જવાબ છે આપણી પોતાની આકાશગંગા, ધ મિલ્કી વે. આપણા પૂર્વજો એને મંદાકિની કે પછી ઐરાવત પંથ પણ કહેતા. જો તમે કોઈકવાર સાવ અંધારી રાત્રે આકાશ તરફ જોશો તો તમને તારાઓનો એક દૂધિયો પટ્ટો દેખાશે. બસ એ જ છે આપણું ઘર. સામાન્ય રીતે ને આકાશગંગાઓના 3 મુખ્ય આકાર હોય છે. એકદમ ગોળ કે લંબગોળ, એટલે કે ઇલિપ્ટિકલ. અમુકનો કોઈ નક્કી આકાર જ નથી હોતો, એને કહેવાય ઇરરેગ્યુલર. અને ત્રીજો પ્રકાર છે સર્પિલ, એટલે કે સ્પાઇરલ, જેમાં ચક્રવાતની જેમ ભુજાઓ ફેલાયેલી હોય. અને હા, આપણી મિલ્કી વે એ આ ત્રીજા પ્રકારની એકદમ સુંદર સર્પિલ આકાશગંગા છે. ચાલો આપણી આકાશગંગામાં હજી થોડા અંદર જઈએ, આપણા પાડોશમાં. હવે આપણે વાત કરીશું આપણા સૌરમંડળના કેન્દ્રની, એક એવા તારાની જેના વગર આપણું જીવન શક્ય જ નથી, આપણો પોતાનો સૂર્ય. આપણા સૌરમંડળમાં સૂર્યનું મહત્વ કેટલું છે એનો અંદાજો આ એક આંકડા પરથી લગાવી શકાય છે. આપણા આખા સોલર સિસ્ટમનું જેટલું પણ વજન છે ને, એમાંથી 99.86% વજન તો એકલા સૂર્યનું છે.
બાકી બધું, બધા ગ્રહો, એમના ચંદ્ર, એસ્ટ્રોઇડ્સ બધું મળીને માત્ર 0.14%માં આવી જાય છે. વિચાર કરો કેટલો પ્રભુત્વ છે એનો. તો આટલો મોટો સૂર્ય બન્યો છે શેનો? નવાઈની વાત તો એ છે કે એ મુખ્યત્વે બ્રહ્માંડના બે સૌથી હલકા તત્વોનો બનેલો છે. લગભગ 71% હાઇડ્રોજન અને 26.5% જેટલું હિલિયમ. બાકી બધું તો માંડ 1.5%માં. અને આ જ બે ગેસ એની અપાર શક્તિનો સ્ત્રોત છે. પણ આ શક્તિ આવે છે ક્યાંથી? એની પાછળનું વિજ્ઞાન છે ન્યુક્લિયર ફ્યુઝન, એટલે કે નાભિકીય સંલયન. થાય છે એવું કે સૂર્યના કેન્દ્રમાં એટલું બધું દબાણ અને ગરમી છે કે ત્યાં હાઇડ્રોજનના અણુઓ એકબીજા સાથે ટકરાઈને જોડાઈ જાય છે અને હિલિયમ બની જાય છે. અને આ પ્રક્રિયામાં જબરદસ્ત ઊર્જા છૂટી પડે છે. બસ એ જ ઊર્જા આપણને ગરમી અને પ્રકાશ બનીને મળે છે. આને વધુ સારી રીતે સમજવા માટે ફ્યુઝન અને ફિશન વચ્ચેનો તફાવત જાણી લઈએ. ફ્યુઝન એટલે જોડાવું, જે સૂર્યમાં થાય છે, જ્યાં હલકા અણુઓ જોડાય છે, અને ફિશન એટલે તૂટવું, જે પૃથ્વી પરના ન્યુક્લિયર પાવર પ્લાન્ટમાં થાય છે, જ્યાં ભારે અણુઓને તોડવામાં આવે છે. કામ ભલે ઊંધું હોય, પણ બંને પ્રક્રિયામાં ઊર્જા તો પુષ્કળ બને છે. તો જુઓ, ક્યાંથી શરૂઆત કરી હતી આપણે? એક શબ્દ, ભૂગોળથી. ત્યાંથી નીકળીને આપણે પૃથ્વીને ઓળખી, આકાશગંગાઓ જોઈ અને છેક સૂર્યના પેટાળમાં ચાલતી પ્રક્રિયા સુધી પહોંચી ગયા. હવે આખી વાતને જોડીને આપણી આ સફરના અંતિમ પડાવ પર પહોંચીએ. મહાન વૈજ્ઞાનિક કાર્લ સેગનની એક બહુ જાણીતી વાત છે. એમણે કહ્યું હતું, આપણે બધા સ્ટાર સ્ટફમાંથી બનેલા છીએ, એટલે કે તારાઓની સામગ્રીમાંથી. અને આ કોઈ કવિતા નથી, આ હકીકત છે. આપણા શરીરમાં જે કાર્બન છે, જે ઓક્સિજન આપણે શ્વાસમાં લઈએ છીએ, એ બધું જ અબજો વર્ષ પહેલાં કોઈક તારાના ગર્ભમાં બન્યું હતું. ખરેખર બ્રહ્માંડ આપણી અંદર જ છે. અને અહીં આપણી આખી વાત એક વર્તુળ પૂરું કરે છે. જે સફર પૃથ્વીનું વર્ણન કરવાથી શરૂ થઈ હતી, એ આજે બ્રહ્માંડનો ઇતિહાસ વાંચવા સુધી પહોંચી ગઈ છે. માનવતાએ તારાઓના પ્રકાશને વાંચીને 14 અબજ વર્ષ જૂની આ મહાકથાને સમજવાનું શીખી લીધું છે. તો એક સાદા શબ્દથી શરૂ કરીને 100 અબજ આકાશગંગાઓ સુધીની આ સફર એ બતાવે છે કે માણસની જિજ્ઞાસાને કોઈ સીમા નથી નડતી. તો અંતમાં એક સવાલ મૂકીને જાઉં છું કે હવે પછી આપણે શું શોધીશું, કયું નવું રહસ્ય ઉકેલીશું અને કઈ નવી દુનિયાનું વર્ણન કરીશું? ક્યારે વિચાર્યું છે કે આપણી પાસે દિવસ અને રાત શા માટે છે? કે પછી ઉનાળામાં ગરમી અને શિયાળામાં ઠંડી કેમ લાગે છે? આ બધું છે ને એક મોટા બ્રહ્માંડીય નૃત્યને કારણે છે. ચાલો આજના આ વિશ્લેષણમાં આપણા ગ્રહની ગતિઓ અને તે આપણા જીવનને કેવી રીતે આકાર આપે છે તેના રહસ્યોને સમજીએ. ઠીક છે, તો આપણે એકદમ મૂળભૂત બાબતોથી શરૂઆત કરીશું. પહેલાં જોઈશું કે પૃથ્વી કેવી રીતે ગતિ કરે છે અને પછી ધીમે ધીમે સમજીશું કે આ સાધારણ ગતિઓ આપણા રોજિંદા જીવન પર, જેમ કે દિવસ-રાત અને ઋતુઓ પર કેવી અસર કરે છે. તો આપણી પૃથ્વી એક જ સમયે બે અલગ અલગ કામ કરી રહી છે, બે અલગ અલગ રીતે નાચી રહી છે. ચલો આ બંને ગતિઓને બરાબર સમજીએ. આને આ રીતે વિચારો. એક તરફ પૃથ્વી એક ભમરડાની જેમ પોતાની જ જગ્યા પર ગોળ ગોળ ફરી રહી છે અને એ જ સમયે તે સૂર્યની આસપાસ એક મોટા રસ્તા પર લાંબી મુસાફરી પણ કરી રહી છે. આ બે ગતિઓ પરિભ્રમણ અને પરિક્રમણ, આગળ જે પણ આપણે સમજવાના છીએ તે બધાનો પાયો છે. પરિભ્રમણ એટલે કે પૃથ્વીનું પોતાની ધરી પર ફરવું. આ એ જ ગતિ છે જેના કારણે આપણને દિવસ અને રાત મળે છે. જ્યારે પૃથ્વી ફરે છે ત્યારે તેનો એક ભાગ સૂર્યપ્રકાશમાં આવે છે અને બીજો ભાગ અંધારામાં જતો રહે છે. અને બીજી ગતિ છે પરિક્રમણ. આ પૃથ્વીની સૂર્યની આસપાસની વાર્ષિક યાત્રા છે. આ એક ચક્કર પૂરું થતાં 1 વર્ષ લાગે છે અને આ જ ગતિ આપણી ઋતુઓ બદલાવાનું મુખ્ય કારણ છે. તો પૃથ્વીનું જે આ ફરવું છે એ ખરેખર દિવસ અને રાત કેવી રીતે બનાવે છે? ચાલો આને જરા વધુ નજીકથી જોઈએ. અહીંયા એક મજાની વાત છે. આપણને લાગે છે કે એક દિવસ પૂરા 24 કલાકનો હોય છે, પણ હકીકતમાં પૃથ્વીને એક ચક્કર પૂરું કરતાં 23 કલાક, 56 મિનિટ અને 4 સેકન્ડ લાગે છે. આ જે નાનકડો તફાવત છે ને, એને સરભર કરવા માટે જ દર 4 વર્ષે લીપ યર આવે. જરા કલ્પના કરો કે અવકાશમાંથી પૃથ્વીને જોઈ રહ્યા છીએ. આપણો ગ્રહ સતત ફરી રહ્યો છે, જેના કારણે જુદા જુદા દેશો અને ખંડો વારાફરતી સૂર્યના પ્રકાશમાં આવે છે અને પછી અંધારામાં જતા રહે છે. આને દિવસ અને રાત વચ્ચેની એક સરહદ જેવી સમજી શકાય.
જેમ જેમ પૃથ્વી ફરે છે તેમ આ સરહદ પણ ગ્રહ પર સતત ફરતી રહે છે. આ કાલ્પનિક રેખાને પ્રદીપ્તિ વૃત્ત કહેવામાં આવે છે. હવે ઋતુઓ શા માટે બદલાય છે? ઘણા લોકોને લાગે છે કે પૃથ્વી સૂર્યની નજીક જાય એટલે ઉનાળો આવે છે, પણ એવું નથી. અસલી રહસ્ય તો પૃથ્વીના એક સામાન્ય ઝુકાવમાં છુપાયેલું છે. બસ આ એક આંકડો 23.5 ડિગ્રી બધું જ બદલી નાખે છે. પૃથ્વી પોતાની ધરી પર એકદમ સીધી નથી, પણ થોડી નમેલી છે, અને આ નમેલી હોવું જ ઋતુઓનું કારણ છે. કારણ કે પૃથ્વી નમેલી છે એટલે વર્ષના અમુક મહિનાઓ દરમિયાન ઉત્તર ગોળાર્ધ સૂર્ય તરફ વધુ ઝૂકેલો હોય છે, જેનાથી ત્યાં સીધો સૂર્યપ્રકાશ પડે છે અને ઉનાળો આવે છે. પછી જેમ જેમ પૃથ્વી પોતાની યાત્રામાં આગળ વધે છે તેમ દક્ષિણ ગોળાર્ધ સૂર્ય તરફ ઝૂકે છે અને ત્યાં ઉનાળો આવે છે. આ ખૂણાઓ બસ એ જ બતાવે છે કે પૃથ્વી સૂર્યની સાપેક્ષમાં કેટલી નમેલી છે, અને આ ઝુકાવ જ નક્કી કરે છે કે સૂર્યના કિરણો પૃથ્વીના કયા ભાગ પર કેટલા તીવ્રતાથી પડશે. આ ઝુકાવને કારણે જ વર્ષમાં 4 દિવસ એવા આવે છે જે ખૂબ જ ખાસ હોય છે, જે આપણી ઋતુઓની ચરમસીમાને દર્શાવે છે. આ 4 તારીખો ઋતુઓની સત્તાવાર શરૂઆત દર્શાવે છે. આ એ દિવસો છે જ્યારે પૃથ્વીનો ઝુકાવ સૂર્યની સાપેક્ષમાં સૌથી વધુ કે સૌથી ઓછો હોય છે. જેમ કે 21 જૂને ઉત્તર ગોળાર્ધમાં સૌથી લાંબો દિવસ હોય અને 22 ડિસેમ્બરે સૌથી ટૂંકો. આને યાદ રાખવાની એક મજાની રીત છે. પોતાના હાથના સાંધાનો ઉપયોગ કરી શકાય. જૂનનો સાંધો સૌથી ઊંચો છે, જે સૌથી લાંબો દિવસ બતાવે છે, અને ડિસેમ્બરનો સાંધો સૌથી નીચો છે, જે સૌથી ટૂંકો દિવસ દર્શાવે છે. એકદમ સરળ. હવે આ થોડું વિચિત્ર લાગી શકે છે, પણ સાચું છે. જ્યારે ઉત્તર ગોળાર્ધમાં ઉનાળો હોય છે, એટલે કે જુલાઈ મહિનામાં, ત્યારે આપણી પૃથ્વી હકીકતમાં સૂર્યથી સૌથી દૂર હોય છે. આ સાબિત કરે છે કે બધો ખેલ ઝુકાવનો છે, અંતરનો નહીં. આ અંતર જરા વિચારો. સૂર્યથી 15 કરોડ કિલોમીટરથી પણ વધુ દૂર. કલ્પના કરવી પણ મુશ્કેલ છે. તો આપણી ભ્રમણકક્ષામાં નજીક અને દૂરના બિંદુ વચ્ચે લગભગ 50 લાખ કિલોમીટરનો તફાવત છે. પણ આપણી ઋતુઓ માટે આ તફાવત કરતાં પેલો 23.5 ડિગ્રીનો ઝુકાવ જ ખરેખર મહત્વનો છે. સારું, તો આપણી પાસે આ ફરતો નમેલો ગ્રહ છે. હવે તેના પર કોઈ ચોક્કસ જગ્યા શોધવી હોય તો? એના માટે આપણે એક મોટી કાલ્પનિક ગ્રીડનો ઉપયોગ કરીએ છીએ. અને આ ગ્રીડ અક્ષાંશ નામની રેખાઓથી શરૂ થાય છે. અક્ષાંશને એક સીડીના પગથિયા તરીકે સમજી શકાય છે. તે આપણને બતાવે છે કે કોઈ પણ સ્થળ વિષુવવૃત્તથી કેટલું ઉત્તર કે દક્ષિણમાં છે. તો આમ જુઓ તો આપણી પાસે વિષુવવૃત્તથી દરેક ધ્રુવ સુધી 90 પગથિયા છે. આ બધી રેખાઓ ગ્રહની આસપાસ સંપૂર્ણ વર્તુળો બનાવે છે, અને તે હંમેશા એકબીજાથી લગભગ 111 કિલોમીટરના સમાન અંતરે હોય છે. દિવસો, વર્ષો અને ઋતુઓની આ આખી સિસ્ટમ એકદમ નાજુક સંતુલન પર ટકેલી છે. આ બધું જાણ્યા પછી એ વિચારવા મજબૂર થઈ જવાય છે કે જો કદાચ પૃથ્વીનો આ ઝુકાવ થોડો પણ અલગ હોત તો શું થાત? આપણી ઋતુઓ કેવી હોત? વિચારવા ચાલો આજે એક એવી સફર પર નીકળીએ જે આપણને 4.5 અબજ વર્ષ પાછળ લઈ જશે. આપણે એ જાણવાની કોશિશ કરીશું કે આપણો આ ગ્રહ, આપણી પૃથ્વી એ કેવી રીતે બની, અને એનાથી પણ વધુ રસપ્રદ, જે હવામાં આપણે શ્વાસ લઈએ છીએ એ હવાનું નિર્માણ કેવી રીતે થયું. આ છે આપણા પોતાના વિશ્વની વાર્તા. તો મૂળ સવાલ એ છે કે એક સમયે જે પૃથ્વી આગનો ધગધગતો ઘોડો હતી, એ આપણું આ જીવંત હર્યુંભર્યું ઘર બની કેવી રીતે ગઈ? આ એક બહુ મોટો સવાલ છે, અને આજે આપણે આ જ અદ્ભુત પરિવર્તન પાછળનું રહસ્ય ખોલવા જઈ રહ્યા છીએ. આપણી આખી વાતચીત, આ યાત્રા એ લગભગ 4.5 અબજ વર્ષના વિશાળ સમયગાળાને આવરી લે છે. આપણે શરૂઆત કરીશું પૃથ્વીના અગનગોળા જેવા જન્મથી. પછી જોઈશું કે કેવી રીતે લગભગ 3.5 અબજ વર્ષ પહેલાં એનો પહેલો પોપડો બન્યો, અને અંતે પહોંચીશું આજના જીવંત વિશ્વ સુધી. ખરેખર એક અકલ્પનીય સફર છે આ. તો ચાલો શરૂ કરીએ અગનગોળા જેવા જન્મથી. આદિકાળનો ગ્રહ. એ સમયની વાત છે જ્યારે પૃથ્વીનું વાતાવરણ એટલું અસ્તવ્યસ્ત અને ભયાનક હતું કે ત્યાં જીવન વિશે વિચારવું પણ શક્ય નહોતું. જરા કલ્પના તો કરો,
શરૂઆતની પૃથ્વીનું તાપમાન 6000થી 8000 ડિગ્રી સેલ્સિયસ. તમને ખબર છે, આ તો આપણા સૂર્યની સપાટી કરતાં પણ વધારે ગરમ છે. પૃથ્વી ત્યારે બીજું કંઈ નહીં પણ વાયુ અને પીગળેલા ખડકોનો એક ધગધગતો ચમકતો ગોળો જ હતી. આટલી બધી ગરમીમાં કોઈ પણ વસ્તુ નક્કર રહી જ ન શક. તો પછી શું થયું? હવે વાર્તામાં એક મોટો વળાંક આવે છે. પ્રથમ પોપડાનું નિર્માણ, મતલબ કે આપણો ગ્રહ ધીમે ધીમે ઠંડો પડવા લાગ્યો અને એની સપાટી પર એક નક્કર પડ બનવાની શરૂઆત થઈ. આને સમજવા માટે એક બહુ જ સરસ ઉદાહરણ છે. જરા વિચારો, એક તાજું બાફેલું બટાકું. એની બહારની છાલ પહેલાં ઠંડી પડે છે, બરાબર? પણ અંદરનો ભાગ તો હજીય ગરમ જ હોય છે. બસ, પૃથ્વી સાથે પણ કંઈક આવું જ થયું. એની બહારની સપાટી અવકાશમાં પોતાની ગરમી ફેંકીને ઠંડી પડવા લાગી. તો આ પોપડો બન્યો કેવી રીતે? એને આપણે 3 સ્ટેપમાં સમજી શકીએ. પહેલું, સપાટી ઠંડી પડી કારણ કે એ અવકાશમાં ગરમી ફેંકી રહી હતી. બીજું, પૃથ્વીના પેટાળમાં તો હજી અસહ્ય ગરમી હતી, એટલે એ ગરમીએ પીગળેલા ખડક એટલે કે મેગ્માને બહાર ધકેલ્યો, જ્વાળામુખીની જેમ. અને ત્રીજું, આ જે લાવા બહાર આવ્યો એ સપાટી પર ફેલાયો, ધીમે ધીમે ઠંડો પડ્યો અને જામી ગયો. અને આ રીતે બન્યું પૃથ્વીનું પહેલું પાતળું નક્કર કવચ. પણ આ બધું થતાં સમય કેટલો લાગ્યો હશે, કોઈ અંદાજ છે? જાણીને નવાઈ લાગશે, પણ આ પાતળા પોપડાને પૂરેપૂરો બનવામાં 1 અબજ વર્ષ લાગ્યા. પૂરા 1 અબજ વર્ષ. આ સમય એટલો બધો લાંબો છે જેની આપણે કલ્પના પણ ન કરી શકીએ. આ જ તો છે ભૂસ્તરીય સમયનું ગણિત. ઓકે, તો હવે પૃથ્વી પર એક પોપડો તો બની ગયો, પણ હવાનું શું? હવે આપણે વાર્તાના એ તબક્કામાં જઈએ છીએ જ્યાં પૃથ્વીનું પહેલું વાતાવરણ બન્યું. અને હા, એ વાતાવરણ એવું હતું જેમાં આપણે એક શ્વાસ પણ ન લઈ શકીએ. એ હતું જ્વાળામુખીનો શ્વાસ. તો આ પહેલું વાતાવરણ શેનું બનેલું હતું? એમાં હતો કાર્બન ડાયોક્સાઇડ, હાઇડ્રોજન, હિલિયમ અને પુષ્કળ પ્રમાણમાં પાણીની વરાળ. આ બધું આવ્યું ક્યાંથી? પેલા જે જ્વાળામુખીઓ સતત ફાટી રહ્યા હતા ને, બસ એમાંથી જ આ બધા વાયુ બહાર નીકળી રહ્યા હતા. અને આ વાયુએ જ પૃથ્વીનું પહેલું આદિ વાતાવરણ બનાવ્યું. અને હવે આવે છે વાર્તાનો સૌથી નાટકીય વળાંક, મહાન વરસાદનું આગમન. એક એવો વરસાદ જેણે આખા ગ્રહનો ચહેરો બદલી નાખ્યો. અને આ કોઈ 1-2 દિવસની વાત નથી, આ વરસાદ લાખો વર્ષો સુધી ચાલ્યો હતો. હવે સવાલ એ થાય કે આટલો બધો વરસાદ આવ્યો ક્યાંથી? વિજ્ઞાનની ભાષામાં કહીએ તો આ પ્રક્રિયાને ઘનીભવન કહેવાય છે. મતલબ કે જે પાણીની વરાળ જ્વાળામુખીઓમાંથી નીકળીને વાતાવરણમાં જમા થઈ હતી, એ જ્યારે ઉપરના ઠંડા વાતાવરણમાં પહોંચી ત્યારે એ ફરીથી પ્રવાહી પાણી બની ગઈ. અને આ પાણીમાંથી બન્યા ગાઢ કાળા વાદળો. જરા એ દ્રશ્યની કલ્પના કરવાનો પ્રયત્ન કરો. લાખો વર્ષો સુધી અટક્યા વગર વરસાદ વરસી રહ્યો છે. આ અનરાધાર વરસાદના પાણીએ પૃથ્વીની સપાટી પરના મોટા મોટા ખાડાઓ ભરવાનું શરૂ કર્યું. અને આ રીતે જન્મ થયો આપણા ગ્રહના પ્રથમ મહાસાગરોનો. અને આ જે નવા સવા મહાસાગરો બન્યા હતા ને, એમણે એક બહુ જ મહત્વનું કામ કર્યું. એમણે કાર્બન સિંક તરીકે કામ કર્યું. હવે કાર્બન સિંક એટલે શું? સરળ ભાષામાં એવી કોઈ પણ વસ્તુ જે વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડને શોષી લે. બસ આ મહાસાગરોએ વાતાવરણમાંથી મોટા ભાગનો કાર્બન ડાયોક્સાઇડ શોષી લીધો અને આ જ વાતાવરણમાં બદલાવની શરૂઆત હતી. હવે આપણે આપણી વાર્તાના ક્લાઇમેક્સ પર પહોંચી ગયા છીએ. જીવને આપણી હવાનું સર્જન કર્યું, ઓક્સિજન ક્રાંતિ. હવે આપણે એ જાણીશું કે જે હવા, જે ઓક્સિજન પર આપણું આખું અસ્તિત્વ ટકેલું છે, એ આવ્યો ક્યાંથી? અને હું ખાતરી આપું છું, જવાબ જાણીને તમને આશ્ચર્ય થશે. ઓકે, તો સમજી, મહાસાગરોએ મોટા ભાગનો કાર્બન ડાયોક્સાઇડ તો શોષી લીધો, બરાબર? પણ તો પછી આપણા વાતાવરણમાં જે 21% ઓક્સિજન છે, એ ક્યાંથી આવ્યો? આ એક મોટો સવાલ છે. અને આ સવાલનો જવાબ છે એક અસંભવિત નાયક, સાયનોબેક્ટેરિયા. આ પૃથ્વી પરનું પહેલું જીવન હતું. એક સૂક્ષ્મ જીવ જે પેલા નવા મહાસાગરોમાં પેદા થયો. અને સૌથી રસપ્રદ વાત એ છે કે એમને જીવવા માટે ઓક્સિજનની જરૂર જ ન હતી. પણ આ નાના જીવો જ આપણા વાતાવરણની આખી વાર્તા બદલી નાખવાના હતા. આ સાયનોબેક્ટેરિયાએ એક એવી જાદુઈ પ્રક્રિયા શરૂ કરી જેણે દુનિયા બદલી નાખી, જેને આપણે આજે પ્રકાશ સંશ્લેષણ કહીએ છીએ. આ પ્રક્રિયામાં શું થાય? તો આ જીવો સૂર્યના પ્રકાશનો ઉપયોગ કરતા
વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ લેતા અને એને પોતાની ઊર્જામાં ફેરવતા. અને આ આખી પ્રક્રિયામાં એક બાય પ્રોડક્ટ તરીકે તેઓ હવામાં ઓક્સિજન છોડતા હતા. તો આનું પરિણામ શું આવ્યું? જરા જુઓ. પૃથ્વીનું પહેલું વાતાવરણ, જે લગભગ આખું કાર્બન ડાયોક્સાઇડ અને પાણીની વરાળથી બનેલું હતું, અને એની સરખામણીમાં આજનું વાતાવરણ જુઓ, જેમાં લગભગ 78% નાઇટ્રોજન અને 21% ઓક્સિજન છે. આ જે જબરદસ્ત ફેરફાર છે ને, એ પેલા નાના બેક્ટેરિયાની અબજો વર્ષની મહેનતનું પરિણામ છે. અને આખી વાતનો સાર શું છે? સૌથી મહત્વનો મુદ્દો એ છે કે આપણે હંમેશા એવું માનીએ છીએ કે વાતાવરણ હતું એટલે જીવન શક્ય બન્યું, પણ હકીકત એનાથી ઊંધી છે. હકીકત એ છે કે જીવને વાતાવરણનું સર્જન કર્યું, વાતાવરણે જીવનું નહીં. ખુદ જીવને જ આ ગ્રહને આપણા માટે રહેવા લાયક બનાવ્યો. તો આખી વાત અહીં આવીને અટકે છે. જો જીવને, આ નાના બેક્ટેરિયાથી લઈને આપણા સુધી આ દુનિયાનું સર્જન કર્યું છે, તો હવે ગ્રહ માટે જીવનનો આગલો અધ્યાય શું હશે? આપણી પેઢી, આપણું જીવન આ ગ્રહના ભવિષ્યને કયો આકાર આપશે? આ એક એવો સવાલ છે જેનો જવાબ આપણે સૌએ સાથે મળીને શોધવાનો છે.